હેલો ગાઈસ, તો આજ મારા બ્લોગનો ડે 5 છે અને 2 દિવસથી અમે બ્લોગ નથી નાખ્યા કારણ કે મને મજા નહોતી એટલે હું બ્લોગ નહોતો બનાવતો. આ જઈલો ને સાહિલ્યો બે અત્યારે નિશાળેથી છૂટીને આવ્યા છે. મારી પાસે જો ગેસ દફતરી છે. આજ ગાઈસ મારે પાછી દવા લેવા જવાની છે એટલે હું આજ દવા લઈને પાછો આવીને બ્લોગ ફરીથી સ્ટાર્ટ કરીશ. અને બહુ મજા નથી. અમે તણે જઈએ પડતરી મારી દવા લેવા મને મજા નહોતી એટલે દવા લેવા જઈએ અમે તણે. અત્યારે અમે રામપર પહોંચ્યા તો અત્યારે આવેલા જઈએ તણે હોન્ડા લઈને. હું હોન્ડા આપું તો અત્યારે જો મારી દવા લઈને નીકળી ગયા હી. હાથમાં ઇન્જેક્શન માર્યું, બહુ દુખે ગઈ. આ જયભાઈ મારી દવા છે. અત્યારે અહીંયા રોડ નવો બનાવ્યો હતો તો અમે ઊભા રહી ગયા રોડને જોવા. પડદરી ગામમાં જતા રોડ બનાવ્યો નવો તો અહીંયા અમે ઊભા હતા. લોકેશન સારી હતી તો થોડીક ઊભા રહી ગયા, ફોટા પાડી આવે, ફોટા પાડીને નીકળી. તો ગાઈસ અહીં જીંજરા વાવ્યા જોવું, આ વાડીમાં જીંજરા વાવ્યા. તો અત્યારે નીકળી આવે અમે. ભલે જઈ તું ફોન પકડી રાખ, વિડીયો બનાવતો આવજે. હેલો ગાઈસ, તો ગાઈસ અત્યારે હાથ દુખે તો એ ગાડી હાંકવી પડે. અલગ દવા લઈ લો ગાઈસ. આનો હાથ દુખે પણ એ માનતો નથી. કોણ સાહિલ કહી કાં તો સાહિલ આંકલી કાં તો હું આંકલી. ગાઈસ એમને દઈને તો એ ક્યાંક મને નહીં પહોંચવાનું. હા ગાઈસ, એમ તો પહોંચવાની નહીં, અમને બી ના આવડે, મને જેવી તેવી આવડે. તો ગાઈસ મારો ભાઈ ખટારાના નાડા બાંધે. મારો ભાઈ ગાઈસ ખટારાનો નાડો બાંધે છે અત્યારે. ગાઈસી મારો મોટો ભાઈ છે, બિગ બ્રો. આ ખટારો ઈ કે ગાઈસ ત્યાં નાળા બાંધીને કાંટું કરાવે છે. કાંટું કરાવીને ઘરે જમવા જાવું. જમીને મારો ભાઈ કડીમાં જાય. અત્યારે અમે દવા લઈને આવી ગયા છીએ અને ધવલ નાહી લીધું છે. જોઈ શકો છો ગાઈ, ધવલ આવી રીતે નાહી લીધું છે. જેવું તેવું સારું નાહી હોય ગઈ, મસ્તી કરું. અને અત્યારે તમે જોઈ શકો છો અમે ગઈશ મારા મોટા ભાઈના રૂમમાં છીએ. તો ગઈ સારી શર્ટ સાફ નથી. આ ગઈ સારી છે, બહુ મસ્ત. રીલું બનાવવાની કેવી મજા આવે ગઈશ. તો આ હે આવી રીતે ગઈ. અમે જઈશું હવે હનુમાન ધારે. અમારી હજી લગીને પ્લેનિંગ થઈ જ નહોતી, આ તો અચાનકનું ધોળે કીધું હાઈલાઈ જાય. તો હવે અમે જઈશું ગઈશ, જાઉશું એટલે રખડવા હનુમાન ધારા સાઈડ જાઉં. ત્યાં બ્લોગ બનાવશું અને એન્જોય કરીશું. સાયકલ લઈને જઈશું. ધવલ મારો કાકાનો છોકરો છે ને, અમિત ભુવા બાપાનો છોકરો, ધવલ એની સાયકલ લે છે, હું મારી સાયકલ લઈ અને સાહિલ એની સાયકલ લે અને અમે ત્રણેય જવાના. આવી વાતો છે ગઈશ. કાંઈ અત્યારે હું અહીંયા એના ઘરે હું ગઈશ અને હું ગઈશ અત્યારે મારા ઘરે જાઉં. સાયકલ તો પછી જ લઈશ. ગાઈસ તમને મારી જૂની સાયકલની હાલ બતાવું. તમે ખાલી જોવો, આમ બે આ તો એક તો મારી બેનને દીધી
અને નિશાળેથી સોરી મારા બેનને નિશાળેથી આવી હતી આવડિયા. તો ગાઈસ અત્યારે હું જઈલો ને સાહિલ્યો અમે ત્રણેય સાયકલિંગ કરવા નીકળ્યા. સાયકલની ચક્કર મારી અમે જઈએ હનુમાન ધારે. સાહિલ્યો જઈલો હા હું ખાતા ખાતા ગાઈસ મજા આવે અમને. સાયકલિંગ કરી મારા ભાઈ અમે ઊંડાવાળો આવે. મને પહેલાં જવા દો ઘર. તો ગાઈસ જઈલો અને સાહિલ્યો હિંચકા ખાઈ છે. અહીંયા હનુમાન ધારે અમે પહોંચી ગયા. આ મંદિર છે હનુમાન દાદાનું. અહીંયા નવા હિંચકા નાખ્યા છે ગાઈસ. અરે ગલું 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 ગલું. અહીંયા નવા હિંચકા નાખ્યા છે ગાઈસ. અમે હિંચકા ખાઈ અહીંયા. જેલાભાઈ સિંગ નથી ખાવી. વાં અમારી સાયકલ પડી છે ગાઈસ. તો ગાઈસ હું તો અહીંયા બાકડા માથે બેહીશ. એ બે ભલે હિંચકા ખાતા. સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરતા જાજો. તો ગાઈસ અત્યારે હું સાહિલ્યો ને જઈલો અમે નાસ્તો કરી. વાહ ઓલા બેન ને આવી ગયા હતા. વાહ હિંચકા ખાવા એટલે અમે અહીંયા આવતા રહ્યા. આ બાજુ નાસ્તો કરવા આવી ગયા. નકર અમારે યાર હજી અહીંયા હિંચકા ખાવા હતા. કાંઈ વાંધો નહીં. ગાઈસ સિંગ ખાવી. વિજયની સિંગ ખાવી. વિજયભાઈની સિંગ લઈ આવી ગઈ છે અમે. અને આ હે આ ગીપીભાઈની છે. ગાઈસ તમને એક વાત કહું. આ પર્સનલ હે તો અમે તમને શેર કરી. કિરીશકા સુનેગા ગાના. किरिशका गाना सुनेगा क्या किरिशका दिल ना लिया. गाइस सपोर्ट करो, शेयर करो. ખાવાનું પૂરું થઈ ગયું. ગાઈસ આ તો આવું કરે. અમે નીકળી ગયા ઘરે. તને હિંચકા ખાઈને ખાઈને થાક્યા એટલે હવે જઈશી ઘરે. વિડીયો બનાવતા હતા પણ આ ભાઈ રહ્યા ને આ ભાઈને દાંત જ આવતા હતા ઘડીક થઈ એટલે અમે વિડીયો ન બનાવ્યો. રીલ બનાવતા હતા ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા હતા. આ બે નકરા દાંત જ કાઢ્યા કે એકા બીજાને જોવે ને દાંત આવે એટલે ગાઈસ મેં વિચાર્યું કે બ્લોગ જ નથી બનાવી. અરે બ્લોગ નહીં, રીલ જ નથી બનાવી. હવે જઈ ગાઈસ ઘરે. પેલા મેં ફોટો પાડવાનો છે ને તેથી મેં દાંત કઢાવ્યા. જેથી રીલ બનાવતા ને તેથી ઓલા ભાઈ ને એવો દાંત કઢાવતા ને વાત કરો. અમે ગાઈસ મસ્ત એન્જોય કરતા હતા, હિંચકા ખાતા હતા, દાંત કાઢતા હતા. તા એક માજી ને છોકરી બે ત્રણ આવી. નાની છોકરી હતી બે અને એમાં એક મોટી છોકરી હતી. એ આવીને ત્યાં બેસી ગયા એટલે ગાઈસ અમને નો મજા આવી. અમે ઓલી સાઈડ બાકડું હતું ને એ સાઈડ બેસી ગયા ત્યાં નાસ્તો કરવા માંડ્યા. અમે બીજી જગ્યાએ જઈને બેસી ગયા ગાઈસ. તો અમે ગયા હતા હનુમાન ધારે, તમને ખબર છે. તો તમે જોઈ શકો છો ગાઈસ. ધવલ જો ઉપર ચડી ગયો ગાઈસ. આ ઘર છે નાનું એવું અને ઘર તો નથી લાગતું પણ જે હોય એન સાહિલભાઈ ચડી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. અને અહીંયા મારી સાયકલ ઊભી સાહિલની અને ધવલની ઓલા અમે. ગેટ બહુ મોટું છે મારે એકચ્યુઅલી આમ હાલી ગયો ગાઈસ. તો તમે જોઈ શકો છો. હવે હું ચડીશ. ચાલો ગાઈસ અત્યારે અમે મેડી ઉપર જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો. અમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ગાઈસ. આ અમારું અહીંયા નદી છે અમારી ડેમ. એટલે ડેમ અહીંયા નથી, ડેમ ગાઈસ આઘી છે પણ અહીંયા જગ્યા છે ગાઈસ. અહીંયા ગાઈસ ફોટા બોટા વ્યૂ મસ્ત આવે, અલગ જ વ્યૂ. તો ગાઈસ અમે અત્યારે અહીંયા એક ઘર હતો એને મેળી ઉપર અમે આવી ગયા છીએ. અમારી સાયકલ જો અમે રાખી દીધી.
મશીન ચાલુ है गाइस साहिल અહીંયા ઊભો है गाइस तो गाइस साहिल નો ફોટો પાડ્યો મારી વાર આ બાજુ જો તો અહીંયા સારું સરખો આવે હાલો પાડી લીધું જઈ લે તારે પાડું તાવ તો જો આ જઈ લો કેમ ચડે ટેકનોલોજી આ ચીલા સીનર કો નથી આવતું હવે દેખાણો પડી ગયા હાલો ઈ હવન કુંડનું હોય અહીંયા હવન કરતા પહેલા એ મારો તો ફોટો પાડું યાર લા હું પાડ દઉં મને આવડે છે આ વાઈટ દબલવાનું મને ખબર છે જો ગાઈસ ધવલ હીરોપંતી બન્યો દેખાતો નથી દેખાતોય નહોતો તું એટલે હવે રેડી આમ ઉપર જો આમ કરે કામ થઈને પાડું ગાઈસ ઉભો રહેજો તને કોને કીધું પડી ગયા ઓ આખું વહેલું ગાઈસ આ एक्चुअली ये 250 किलो का पेड़ है 250 किलो का હાલો ગાઈસ તો હવે અત્યારે અમે નીચે જઈ રહ્યા છીએ ગાઈસ બહુ ડેન્જર જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા ગાઈસ ધીમે ધીમે ઉતરવું પડે નકર બીજાની ત્રીજી થાય અને હું ઉતરી રહ્યો છું ઓલા બે ઉતરી ગયા ગાઈસ તમે જોઈ શકો છો મેં રખડી છે ગાઈસ તો તમે જોઈ શકો છો ગાઈસ ધવલ ક્યાં ગાઈસ તો ધવલ ઉપર વયો ગયો ધવલા હેઠો વાલો હવે ગાઈસ તો અમારા અહીંના વિસ્તાર છે ગાઈસ ઓલી સાઈડ છે ગાઈસ વીડી ત્યાં કેટલી વાર અમે શિયાળામાં ગાઈસ બળતણ વીણવા જાય આવ્યા છીએ અમને રખડવા કે શું ઊંધા કામ કરે ગાઈસ અરે ગાઈસ તો ગાઈસ આના અંદર તમે જો કઈ છે એટલે અંદર તો ઘર જેવું હે ઘર જેવું હે નહીં ઘર જ છે હાલો તો ગાઈસ અત્યારે અમે આ જે મહેતા હાઈસ્કૂલની પાછળ આવી ગયા છીએ અહીંયા અમે ગાઈસ આવ્યા કેટલી સ્ટન્ટ કરી બહુ મજા આવી અમે એક જગ્યાએ બ્લોગ બનાવત પણ ત્યાં ગાઈસ હેલ્મેટની જરૂર પડે એવો બ્લોગ બનાવો અહીંયા ગાઈસ તમે જો કેટલા સિલ્લા અમે માર્યા અહીંયા આવીને અમે બહુ સ્ટન્ટ કર્યા ગયા આજ બહુ મજા આવી ગાઈસ અમે એક રસ્તે ગયા હતા ને એવી મજા આવી ને ગાઈસ એ રસ્તે તો ઓલી ડર્ટ બાઇકમાં કેવા રસ્તા હોય એવો રસ્તો હતો ગાઈસ તો અમે તારે તો અત્યારે અમે ગોલ ચકેલો ફરી ગાઈસ ગોલ ચકેડો તો ગાઈસ આ કોઈ મારે જેટલો ટૂંકો ચકેડો નથી લગાડી શકતા સાહિલને પગ ખોડવા પડે ગાઈસ આજ બહુ મજા આવી આજ જેવી મોજ અમને ક્યારેય નથી આવી સાયકલ લઈને જ્યારે પણ અમે ગયા ને ત્યારે આવી મજા નથી આવી જેવી આજ આવી ગાઈસ મને મજા કેવી આવી અમે આવતા હતા ત્યાં અમે કેડી રસ્તો જોયો અલગ જ તો અમને એમ ત્યાં આયલા જાય અને જે ગાઈસ રસ્તો હતો ને મજા આવી ગઈ ગાઈસ ત્યાં ઈ રસ્તો ઓલી ડર્ટ બાઇક નું હોય ને ડર્ટ બાઇક ના ચેલેન્જ ત્યાં કેમ ઓલા આમ ઢાળિયા ઉતરવાના ચડાવવાના હોય એવી રીતે હતા ને પછી મારા સાયકલ ના ટાયર જો ગઈ એવી મજા આવી તો ગાઈસ આજ બહુ મજા આવી આજ બહુ ગાઈસ મને તમે જો કેટલી ગરમી થઈ ગઈ હા જો
સાયકલ હાકી નાખી રાત ગયા ગરમી થઈ ગઈ એવી મજા આવી ને guys. તો હાલો ગાઈસ હવે ઘર બાજુ નીકળી ના અહીંથી જ જઈ ગઈ તો અત્યારે સાયકલ આખું એવું ઠંડુ ઠંડુ પવન આવે ગાઈસ બહુ મજા આવે તો ગાઈસ જોઈ લ્યો તમે આ કેવા ફૂલ દેખાય અરે ગાઈસ આ ફોટા પાડવા તો ગાઈસ આ અહીંયા તમે જોઈ શકો કેવા મસ્ત ફૂલ છે તો અહીંયા ફોટા પાડવા છે ગાઈસ હા ગુલાબ દેતો હોય એવો ફોટો પાડી તો ગાઈસ તમે જોઈ શકો છો આવી બાકા ચીકી બોલતી હોય. તમે ખાલી આ રસ્તો જોવો આ ગાઈસ આ અમારું ગામડું રંગીલું તમને ગાઈસ આના જેવી મજા ક્યાંય નહીં મળે ચારે એક વાર પ્રકૃતિ ને ઝાડવા ને ગાઈસ આવી ફિલિંગ ક્યાંય નહીં ગામડું હે મારા કલેજા શહેરમાં તો નકરા પોલ્યુશન હોય અમારે અહીંયા પોલ્યુશન હોય પણ હા ઓછા હોય અહીંયા પોલ્યુશન નામની વસ્તુ ના હોય મારા કલેજા આ ગામડું હે આ ફૂલડા ઉડાડે તો ગાઈસ મને શાયરી આવડતી નથી નકર હું ગામડા વિશે એક મસ્ત શાયરી કે અમારું રંગીલું ગામડું ગાઈસ જેવો તમને તો અત્યારે અમે નીકળી ગયા છીએ ત્રણેય ગાઈસ તમે જોઈ શકો છો અને હું અત્યારે મારી સાયકલ ચલાવી રહ્યો છું આ બે ટાયર પર જોઈ શકો છો ભાઈ એ ગાઈસ હમણાં પડી જાય સાહિલ હાલો આવું ગાઈસ તમે જોયું ખાલી દીધી બેની સાયકલ ગાઈસ આવી રીતે બાકાજી કી બોલાવવાની જિંદગીમાં મોજ કરવાની કોઈ કે ઈ સાંભળવાનું નહીં ગાઈસ તમને તમારી કરો ગાઈસ ગાડી આવે છે એટલે સાઈડમાં લઈ લી થોડીક ને ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ગાઈસ ઘરે તમે જોઈ શકો છો આ અમારું રંગીલું ગામડું બે બાજુ મસ્ત ઝાડવા અને વચમાં અમે જઈ રહ્યા છીએ આમથી કાઢી એટલે નડે નહીં તમે જોઈ શકો છો ગાઈસ ઓ ગાઈસ અહીંયા રસ્તો તમે જોઈ શકો છો કેટલો ડેન્જરસ છે એટલે હું ગાઈસ 2 મિનિટ હાટું બ્લોગ ચાલુ રાખું કે બંધ કરું તમે બે નીકળી જાઓ ધ્યાન રાખજો પડો નહીં ગાઈસ આમ જોવો ગારો કેટલો છે ગાઈસ અહીંયા ઓલાએ જેવો ગાઈસ સાયકલ ઉડાડી અને હવે હું ગાઈસ 2 મિનિટ હાટું બ્લોગ બંધ કરી દઉં મારે અહીંથી કાઢવી થોડીક વહમી પડશે ગાઈસ અત્યારે અમે ઘરે પહોંચી ગયા તો એમાં એવું થયું ઘરે જાય ને અમે ઘડીક ઊભા રહ્યા પાણી પીધું પાણી પીને અમને થયું કે હાલો સાયકલમાં હવા પુરાવતા આવીએ જયલાન સાયકલમાં હવા પુરાવી હતી સાહિલને એની સાયકલમાં હવા પુરાવી હતી એટલે અમે હવા પુરાવા જતા હતા ઘરે પહોંચ્યા જોયું ને તો હું જે સાયકલ લાગતો હતો ને એમાં પંચર હે ગાઈસ તો એ સાયકલમાં પંચર થઈ ગયું તો દોરીને આવેલા જાય પંચર કરાવવા બસ સ્ટેન્ડે આવેલા જાય ત્યાં જઈને પંચર કરાવી લઈ મારામાં આ બેને હવા પુરાવી તો એ બે હવા પુરાવી લઈએ પછી ઘરે જાઉં પાછા રખડતા તો ગાઈસ ઘરે જઈએ અમે અરે સોરી બસ સ્ટેન્ડે જઈએ પંચર કરાવવા અને આગલામાં આવો છે હોન્ડા આવે હોન્ડાને ચાહત એ લુખા સાહિલ બે બાત આવે જઈ લો ઘડીક ત્યાં ઘડીક સાહિલની સાયકલમાં ભટકાડે છે હું સાચું કામ મળ્યું જોઈએ તો અત્યારે ગાઈસ અમે જયલાની નિશાળે પહોંચ્યા હી જયલો અહીંયા ભણે સાહિલ અહીંયા ભણે છે જયલો ને સાહિલ તણે બે જેઠાલાલ જો ગઈ તો ગાઈસ જેઠાલાલ એમ કે મસ્ત લાગો હો અમારી વાત થઈ તો અત્યારે ગાઈસ આઈલા જઈ પંચર કરાવવા અને હવા પુરાવા હા ગાઈસ અમારા ગામની દુકાને ઓલો ભાઈ કાપી ગયું તો ગાઈસ માં કંઈક મોજા વેચતા લાગ્યા 20 રૂપિયામાં ઓલાનું શું થયું તો ગાઈસ ઓલો ભાઈ કંઈક
ભૂલી ગયો એટલે ભાઈગો, હોન્ડા મૂકીને ભાઈગો ગાઈસ. હનુમાન દાદાનું મંદિર ગાઈસ. જય શ્રી રામ. તો બસ સ્ટેન્ડે પહોંચી ગયા ગાઈસ. અમારે જો અહીંયા વચ્ચે દેખાય, ત્યાં જવાનું સીધ કેબિને પંચર કરાવવા. તો હવે જાય ગાઈસ. અહીંયા ડેરી છે કપાત બાપાની. પંચરની દુકાન. પંચર હે શાંતિભાઈ. જો સાહિલ જાય, આ રાડલો, આ જઈલો સાયકલ લઈને. આજ તો આખો દી ગઈ છે અમે સાયકલ જ ફેરવી હે. એક દવા લેવા ગયા ત્યારે જ ખાલી અમે હોન્ડા લઈને ગયા હતા. તો ગાઈસ મારે અત્યારે બેટરી 3% છે, એટલે ઘરે જઈને ચાર્જિંગમાં રાખીને પછી મારે બ્લોગ બનાવવો જોઈએ, એટલે અત્યારે બ્લોગ બંધ કરું ગાઈસ. હેલો ગાઈસ, તો અત્યારે હું જમીને દવા પીને બેઠો હું. ફોનમાં બેટરી લો હતી એટલે ફોનને ચાર્જિંગમાં રાખીને બેઠો હું. અત્યારે રાતના વાગ્યા હે કેટલા 10 વાગ્યા હે. તો અત્યારે હું બ્લોગને એન્ડ કરું. તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.